વડોદરાની ધરતી પર સરસ ઉઠાવ આવી જાય. બહેનોને ભાઈઓનું ભેગું રાખવા જઈએ તો જગ્યા બહુ નાની, આપણે મેળવી ન શકીએ. એના કરતાં એક દિવસ બહેનો જ આવે, શનિવાર બહેનોનો ને રવિવાર પુરુષોનો. સવારની સાંજ બહેનોની સવારની સાંજ, સવારની પહોર પુરુષોનું, સાંજની બહેનોનું. જગ્યા જેટલી હશે એ પ્રમાણે વ્યવસ્થા કરીશું. અહીંયા જો કેટલા સમાતા નથી એટલે આપણે 2 વિભાગમાં જઈશું. શનિવાર બહેનોનો હોય તો રવિવાર પુરુષોનો હોય. એ રીતની વ્યવસ્થા આપણે ધીમે ધીમે કરીશું. આપણે બધા ભેગા મળીને જ કરવાનું છે. સત્સંગ ને ભક્તિ સિવાય, સત્સંગ અને ભક્તિ સિવાય હઠ માનની દિશા ન જાય. આપણા જીવમાંથી હઠ, માન અને ઈર્ષા કાઢવાની છે. અને હઠ, માન ને ઈર્ષા નીકળે એની સાથોસાથ કામ, ક્રોધ ને લોભ જાય અને અક્ષરધામ પ્રગટે. આપણે બધા એ શિસ્ત રાખીશું. અહીંયા બહેનો અલગ બેઠા છે. શનિવારે બહેનો હોય, રવિવારે પુરુષો હોય. સવારે બહેનો આવે, સાંજના પુરુષો આવે. આટલી તો જગ્યા ત્યાં છે, પણ પારા પરથી બેસાડવા પડે. સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદા પ્રમાણે અમારે વર્તવું પડે. આટલી જગ્યા કદાચ આપણને મળી જશે. એક દિવસ, આખો દિવસ બહેનો રહે, સાધ્વી બહેનો, સુરતને સર્વેશ્વરને બહેનો સાથે બહેનો બધી આખો દિવસ આનંદ કરે. એક દિવસ પુરુષો આખો દિવસ રહે. જગ્યાથી મોટી હશે, મળશે. આજે જો આટલો સમાજ મોડ બેઠો છે. ધીમે રહીને પણ એવું રાખી શકાય, એક દિવસ, એક સેટરડે બહેનોનો રાખીએ, રવિવાર પુરુષોનો રાખીએ. એવી આપણે બધા ભેગા મળીને નિર્ણય લઈશું. મૂળમાં સત્સંગ વિકાસ કરવો છે. વડોદરાની ધરતી પર જય સ્વામિનારાયણ. વડોદરા સ્ટેશને એટલું જ પૂછે, અમારે હરિધામ જવું છે. વડોદરા સ્ટેશનના કુરીજ બધાને મૂકવા હરિધામ આવે છે. હા, ત્યાં મૂકવા આવે. આટલે દૂર છે ત્યાં બી છતાં હરિધામમાં પેસેન્જરના ભક્તો આવ્યા હોય એ બિચારાને બહુ પ્રેમથી મૂકી જાય. આપણે તો અહીંયા બહુ નજીક છે. સ્ટેશને ઉતર્યા, જય સ્વામિનારાયણ, વિધિને 20 મિનિટ મોજલપુર આપણે આવી જઈશું. આપણે બધા એ ડિસિપ્લિનથી, વિવેકથી, ખાનદાનીથી, ભક્તિથી, દાસત્વથી બધાએ વર્તવાનું છે. જેમ જેમ સુહૃદ ભાવ વધતો જશે, યોગી મહારાજનું એક સૂત્ર યાદ રાખજો, સમ સુહૃદ ભાવ એકતાથી જીવાય તો હઠ, માન ને ઈર્ષા જાય. કોનું સૂત્ર છે? યોગી મહારાજ. મા જેવા સાધુનું સૂત્ર છે, ખાનદાન સાધુનું સૂત્ર છે. આપણા જીવમાંથી હઠમાં ઈર્ષા કાઢવી છે. આપણા જીવમાંથી કામ, ક્રોધ ને લોભની વરાળને કાઢવી છે. આપણે અહીંયા દિમાગમાં શાંતિ, શુભ વિચાર, પવિત્ર વિચાર, ખાનદાન વિચાર, ભક્તિના વિચારો પ્રગટાવા છે. એવી સરસ રીતે ઉઠાવ લેવો છે. અત્યારે તમે આટલા બધા છો, તે દાડે તો પ્રાર્થના હોલ હું અહીં બેઠો બેઠો કશો વિચાર ના કર્યો. મેં કહ્યું પ્રાર્થના હોલ કેટલો મોટો બધું એના વિચારમાં જ બેઠો છું. લો
વડોદરા કોર્પોરેશનને વિનંતી કરીશું, આપણને જેટલું બને એટલું થોડુંક વધારે પોર્શન જમીન ત્યાં આપણને આપે, એ માટે કોર્પોરેશનના સેવકોને આપણે વિનંતી રિક્વેસ્ટ કરીશું. નહીં તો પછી એક દિવસ બહેનોનો રખાય ને એક દિવસ પુરુષોનો રખાય. આજે કેટલો બધા સમાજ છે, બધા આમ અંદર ઉડા બેઠા છે અહીંયા એ બાજુ. હવે તમે તો વડોદરાના છો અને અહીંયા તો પછી જય સ્વામિનારાયણ સંતો રહેતા હોય, બધા અવર જવર કરતા હોય, જય સ્વામિનારાયણ. એક સમાજ બહુ ભરપૂર થઈ જાય, એ અંગે આપણે બધા ભેગા મળીને વિચારીશું. પણ એક વસ્તુ બહુ બાકી રાખજો, આપણા ગુરુએ આપણને સૂત્ર આપ્યું, સમ સુરત ભાવ એકતાથી વર્તીશું. યોગી મહારાજ એક જ સૂત્ર આપીને ગયા, સંપીને જીવીશું, સુહૃદ ભાવથી જીવીશું, એકતાથી જીવીશું, તો એથી હઠ માન ને ઈર્ષા જશે, કામ ક્રોધ ને લોભની વરાળ જશે, શુદ્ધ પવિત્ર પ્રેમના વિચારો પ્રગટશે, અક્ષરધામ પ્રગટશે. આપણે શા માટે અહીં આવ્યા છીએ? શા માટે સત્સંગ કરવાનો? હઠ માન ને ઈર્ષાને કામ ક્રોધ ને લોભ ને આ જીવમાંથી કાઢવા માટે. શા માટે મંદિરમાં જવાનું? હઠ માન ને ઈર્ષા અને કામ ક્રોધ ને લોભ આ 6 રાક્ષસો વર્ગ્યા છે. બહેનો માટેનો એક દિવસ આખો અલગ રાખીશું, પુરુષો માટેનો એક દિવસ અલગ રાખીશું, બાકી આવન જાવન સવાર સ્વાદનું જુદું જુદું ગોઠવીશું. સાથે કે આટલી મોટી જગ્યા ત્યાં નથી, હું બેઠો બેઠો જગ્યાનો જ વિચાર કરું છું. એટલે વારા પરથી કદાચ આપણે બહેનો અને ભાઈઓને સારી રીતે સત્સંગનો લાભ મળે તે માટે આપણે બધાએ ભેગા મળીને સુરત ભાવથી ઉઠાવ લીધા કરીશું. સવારે બહેનો હોય તો સાંજે પુરુષો હોય, અથવા સવારે પુરુષો હોય તો સાંજે બહેનો હોય, એ રીતનું કંઈક ગોઠવીશું. આજે કેટલો સમાજ છે, અને મંદિર થાય ત્યાંથી ડબલ થતા વાર લાગે નહીં. અને તે વખતે તમારે ગોળ પણ નહીં કાઢવાનું, તમારે વિવેકથી વર્તવાનું, પ્રેમથી વર્તવાનું, દાસત્વથી વર્તવાનું. પહેલાં જય સ્વામિનારાયણ સેટરડે સન્ડે બહેનો ભાઈઓને અલગ થઈ જશે. સાથે કે આટલો મોટો સમાજ ત્યાં રોકાય એવી જગ્યા જ નથી. એટલે એક દિવસ બહેનો સંભાળે, સાધ્વી બહેનો 6 દિવસ પુરુષો સંભાળે. એ રીતનું એક પ્લાનિંગ કરીશું, જેના ફળ સ્વરૂપે બહેનોને સુંદર તક મળી જાય, ભાઈઓને સુંદર તક મળી જાય. પણ કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આપણે એક સંકલ્પ કરવાનો છે, કોઈ પણ ભોગે અહીંથી હઠ માન ઈર્ષા કાઢવાના છે. હઠ માન ઈર્ષા આ 3 રાક્ષસો આપણને વર્ગ્યા છે. અને એ રાક્ષસોને આપણા જીવમાંથી કરીએ તો જન્મ અને મરણને ગર્ભવાસનો રોગ જાય. એટલા માટે એ આવ્યા છે, લાડવા ખાવા નહીં. યાદ રાખજો. હઠીલો સ્વભાવ, ઈર્ષાનો સ્વભાવ, બાપ રે બાપ. એક જવાહરલાલ નહેરુમાં ઈર્ષાની આગ ન હોત તો ભારત જુદું હોત. એ ચર્ચા અત્યારે કરવી નથી. આપણે અહીં આવ્યા છે એટલા માટે હઠ માન ને ઈર્ષા અને કામ ક્રોધ ને લોભ આ 6 દુશ્મનોને આપણે જીવમાંથી કાઢવા છે. એ ક્યારે જાય? સમ સુહૃદ ભાવ એકતા વધે, જેમ જેમ આપણા પરિવારમાં જેમ જેમ આપણે સમ સુહૃદ એકતાથી વર્તા જઈશું, તેમ તેમ અહીંથી હઠ માન ને ઈર્ષા જશે,
કામ ક્રોધ ને લોભ જશે, નિર્યો પ્રેમ ને આત્મીયતા ને દાસત્વ વધશે. આપણે એ રીતે જીવન જીવવું છે. આપણી 4-4.5 વીઘા જમીન છે, છતાંય ગવર્મેન્ટ આપણને કેટલી બીજી જમીન આપે છે જોઈએ. સરકારને વિનંતી કરીશું